જવાનું તૈયારી થઈ ગઈ તે નીકળવા માંડ્યા હે આયુષ અમારે મણકી ફૂઈ ટેકો દેવા આવ્યા હતી હમાનમાં હાલે હિમાં સહણાને જોરી લીધી ને એ તાણી પડવી ચાલુ થાય આકડી મોજા લીધા ભાઈ હા ભૂલતો નથી ને કઈ તારો ઓલો વર્દી મારા દાદીની જાકોર બિસારીને સવારનું હાલે મારું જ કામ નથી ડૂબતું દાદી એમાં બાપા મારી કરે રહી દાદાની જા દાદાને મળતો લાવી જોરી ઘડીક વાર મળી દાદા એ જાય હાલ નથી નીવડ્યો એ આવજો મત દીકરો ડાયો થઈને રીજે કોઈ સાંભો બાત તો નહીં હો હગા ધીરા જજો આવજો મત ટબલો હો ને ડાયો થઈને રીજો બાત તો નહીં કોઈ સાંભો હો હા લે ઠાવકી નો એને જ જાઉં દાદીને બિસારીને આજ વારો નીકળે દાદી પાણી ઓલા પાસે મંગાવી લેજો હા દાદી સવારની ઢૂકી દાદી રાંધુરી નહીં બાકી હે રાંધી લીધું હા હા તો ખાઈ લીજો ફઈને જા કર હાવ ડૂસા નિમણ કે આ તો હજે સમાજી હોય ઘેર હોય તો કામ થાય હા આ રોગીને થૂજતી તો ઘેર હોય તો કામ થાય હા હા આ મણકે ભાઈ ઢારવાન પીરે તો નહીં વસૂલ કરીએ અટાણા લાવ બહુ લીધો ને તે એવું વસૂલ કરીએ અને ઘરમાં હતા તમે જોવો ને તો હા ભાઈ કાભા તો એટલા તમે કાલે લુગડું આખું ધોવે નાખ્યું ખાલી જો કેટલા બાકી રહ્યા આ મારા રહ્યા એટલે કાઢ્યા બહાર ધોવાના હે આ એટલે હંસા ભેગા હતા ને એ બાકી રહ્યા ને એ એટલે બાકી હે બાકી આ બાટલા ઠેકાણે પાડવાના ને રાશન પાછું જમા કરાવવાનું થોડી કાંઈ ન ઉતર્યો કારણ કે રાશન જમા કરાવવાનું ને આ રહોડા ને બધાની વધ્યું હોય એ આ પછી આપણું રાંધેલ વધ્યું હોય છે ગુલાબજાંબુ હતા તે આ બધાના જોરીઓમાં ભરે અને છોકરા બિસારા અમારે મલ્લક ઢળા કર્યા હોય તે તારતા એ કામ ખાઈ પીએ થઈ ગયા હોય તે બધાને મોકલાવી દઈએ ને તો બધા ને એ પરવાઈ રાંધે જરાક કંઈક ખાઈ પીએ તે બધી જોરીઓ તૈયાર કરે અને બધા બકાલા ને વધ્યા હતા એને ઠેકાણે પાડવાના ને આ બધા મોકલાવવાના આ ઈહવરિયાના હે બધા મોકલાવવાના તે એ બધા તૈયાર કરીએ ને હંસાના ને આમાં બધા ઠેકાણે પાડવાના તે એ બધું એ હાલે તે હું મણકી ભાઈ સવારની ઢૂક્યું લખમણે ને ત્રણેય સને બિસાર ઢોરનો કર્યો અને ઘરની હાલત તો કંઈક આવી રીતની હે મુકાઈ મેલાઈ ગયા હા અડધું પૂણું આડાવરું થઈ ગયું જો આ એટલા ધોવાના હે આ કોરના હે એ બધા હાથથી ધોવાના હે ઓલી કોરના હે મશીન ચાલુ કરવાનું હે અને આમાં ત્યાં પાર ને કેલી વ્યાણી મણકી ભાઈ ઘરમાં હા હા તે તો કાંઈક હશે તેમાં બધા ધોવાઈ ગયેલ હે એ સારું તે કાલે મેં આવે ને મણકી ભાઈ ધૂણ માંડ્યું તે આ તો બધા ધોવાઈ મૂકાણા હા હા તે આ બધા ધોવાઈ ગયેલ હે આ ઈહવરીએ મોકલાવવાના હે કાં બે ઘરનું આ થયું તો એટલે બે ઘરના લુગડા વધારે થાય ને
હામટાઈ કોમેન્ટ આવતી હતી કે તમારી જેઠાણીની ઓળખાવો, તો જેઠાણી તમારી હાડીની ઢારવો કે કંઈ નથી પહેર્યો, હાડી પહેરી અને હું મારી જેઠાણી આવી છે ને એમાં વોઇસ ઓવર કરીને બતાવી કે આ મારી જેઠાણી છે ને બહુ ઓછે ભાગી વિડીયામાં આવતી હતી એટલે ઓછી દેખાય ને મારી જેઠાણી હતી, મારા જેઠ ઓફ થઈ ગયા એટલે મારા જેઠ નહોતા એટલે આ વિડીયા જોતા હોય આગળથી જોતા હોય એને તો બધાની ખબર છે અને કોમેન્ટ વારંવાર આવે કે તમારી જેઠાણીની ઓળખાવો. તો મારી જેઠાણી કાલે ઉતી પણ કાલે મણી છે ને કંઈ વિડીયો લેવાની પરવાર ને તો આજે એ વરીએ વહી ગઈ કે ન્યાય પણ પછી કામનો એટલો આગો થઈ ગયો હતો કે 2 દીથિયા 4-5 દીથિયાને બધા આ જ ઉતા ને આ વિડીયા તો આગળના વિડીયા હાલે એમાં આગળના વિડીયા બાકી રાખીને આજનો વિડીયો આજે જ મૂકી એટલે આગળના વિડીયા પછી એમાં કંઈક આડાવરું કરી થાય ને મણી હે ને એડિટિંગનોય પણ ટાઈમ નથી રહેતો કારણ કે મારે એકલે અહીંથી કામ હોય ત્યાં મણકી ફૂઈ આવી હતી સારું કે કામમાં મને ટેકો થયો ન કરતાં એટલું કામ એકલાવના બસમાં હે જ નહીં, ઢોરનું કરતાં કરતાં પાછું અડી આવ્યું હું એ હાસવવું પાછા એટલા બધા હિસાબુન બહારના બધા એટલે મોટો પ્રોગ્રામ હતો એટલે કંઈ નાનું નહોતું એટલે હામટું માણસ હતું ને બધુંય ઠેકાણે પાડવાય પણ વહીમાં એટલે એ બધું લખમણ એમાં હે પાછું આજે આયુષની મૂકવા ગો હતી એ પણ 2 તાણ બધી એટલે બધી એકલે અહીંથી કામ હોય એટલે થોડીક વધારે તાણ પડે એટલે એવું હે તે એ બધું હાલે ને જે રામાપીરવાળા રૂમમાં તો બધું સફાઈ બાકી છે આખી એટલે એ રૂમનો જે બાકી છે ને મારી જેઠાણીને હે ને આવી છે ને એમાં હું વોઇસ ઓવર કરે ને કહી દે કે આ મારી જેઠાણી હે તે ઓળખે જાય હોય ને મહેંદી ત્યાં રૂપારો કલર ને આવ્યો તો પણ હેવ જવા માંડ્યું બધું અને પાછું હજી તો હું મારું બધું આ હમેટે લઈને તો તમારી બીન જોડિયા 2 બાર પોરા કરે તે મારી બીનનો આવી છે અને મામેરાનો વિડીયો આવી છે ને એમાં બધાને બહુ ઓલું થાય પણ હું રોતી હતી. એ રોવાનું કારણ એવું હતું કે મારો હગો ભાઈ આવે ને થઈ ગયો મામેરું દેવા એ બહાર છે એટલે એ મારો હગો ભાઈ આવે નહોતો થઈ ગયો એટલે એનું મને મોટું દુઃખ થતું હતું ને મારો એક કાકાનો દીકરો હગો ઓફ થઈ ગયો હે એટલે તાણું આવે ત્યારે આપણે એ પણ બધા સાંભળે એક મારી બીન ઓફ થઈ ગઈ મારો જેઠ એટલે અમે દુઃખના તા ભરાઈ ગયેલ હે એટલે માથા સુધી ભર્યા પણ એ પછી હવે આપણું દુઃખ ટાઈમ આવે ને તાર સાંભળે એ તાજું થાય એટલે એ વધારે મને રૂંગા આવતા હતા, મને હરખનાય રૂંગા આવતા ને મને મારા દુઃખનાય રૂંગા આવતા એટલે બમણ્યું થતું હતું ને મારો ભાઈ નો આવે ગયો ને એનું મને વધારે દુઃખ થતું હતું, મારા ભાંડડાવની ખોટું પડ્યું એનું દુઃખ થતું હતું એટલે એ બધું એ રૂંગા વધારે આવતા હતા ને મીઠા આખા હગાવાલાવની રો રહ્યા હા ને મણી હે ને મારા ભાંડળ આવીને મારા હગાવાલા આવીને મારા કાકા કુટુંબીને મામા આવીને બધાય બહુ જ અસલનો સપોર્ટ કર્યો એટલે મારા આડોહી પાડોહી બધાય બહુ એટલે બહુ જ મળી મારો પ્રસંગ ભાર હુનાથી ભારી કરે અને એવો બધાય મજા કરી અને બધાયની બહુ જ મજા આવીને બહુ અસલ રામાપીરની દયાથી અસલ થેગું અને હું ને લખમણ બેય ને મારી મા ત્રણેય પંથમાં પણ ગા રામાપીરના ભગત અમે ત્રણેય થયા, હું ભગત થઈ મારા બાપુ તો જોકે હુતા જ અને હું ને લખમણ બે સજોડે ભગત થયા ને મારી મા અમારા ભેગી એ મારા બાપુ હતા એટલે પછી મારી માની હે 2 હે ને એ તમારી હે હા આયુષ તો એને લેતો ગો એટલે અમે પંથમાંય પણ ગા એટલે ગતને પણ સારું લાગ્યું, ભક્તોને બધાની મજા આવી અને અમને પણ બહુ અતિ આનંદ થયો અને અમારે ઘેર પ્રસંગ આંગળે કરે અને બેયની ભગત થવાની ઈચ્છા હતી હતી રામેપીરી એ અમારી મનોકામના પૂરી કરી અને રામેપીરી અભરીના જે ભર્યા એટલે આપણે એનું ઓલું કરીએ ને અમારે માનતાનો 12 પોરો હતો મારી આ જીગા હે એ જીગા લીધી ને તાર અમે 40 લાખનો કરજ કરે માથે એક પણ હુથી દેવાનો રૂપિયો અમારા પાસે નહોતો અને અમે માથે કરજો કરે અને જીગા લીધી હતી રામાપીરની માનતા કરી હતી કે મારી આ જીગાનો કરજો આખો ભરાઈ જાય તો હું 12 પોરો કરા તે રામેપીરી દયા એવી અસલની કરી મને રૂંગા આવે અટાણે કે વરહદીની માલિકો રામી એ કરજતા અમે ભરે ને ફ્રી થઈ ગયા પણ કોઈ દી આરખા વગરનું કંઈ નથી થતું એટલે મારે આરખું જ ન આવ્યું તે આજ 20 વેરી 12 પોરો કરવાનો વારો આવ્યો તે અમે 20 વેરી પછી રામાપીરનો 12 પોરો કર્યો એટલે એ તો કાંઈ આરખા વગરનું કંઈ નથી થતું એટલે ઈશ્વરની કૃપા થઈ ગઈ ને અને એના પગલાં સારી રીતના થયા અને અમને અભરીનાજી ભર્યા અને રામાપીરની અસીમ કૃપાથી આપણી કાર્ય પણ સફળ થયું એટલે એવું હે તમારા બધાયનો પણ વિડીયાઓમાં એવો સપોર્ટ અસલ જડ્યો એટલે તમને બધાયને દિલથી ધન્યવાદ અને હાલો આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. હેલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો આજ તો હે ને સીતારામ જય શ્રી કૃષ્ણ એવું કરવાનું વેરું આવે વાગે ગહાઈના સિયારક જેવું થયું અને આજ તો સવારને લુગડાનું ધૂણ હાલતું હતું ને આયુષ આજે હવારી હે ને કંઈ વિડીયામાં સીતારામ નહોતા આવ્યા એટલે અટાણે લીધા ને એટલે લુગડાનું ધૂણ માંડ્યું પાર વગરનું લુગડું હતું તે ધોયું એટલા કાલે ધોયા અને એટલા આજ ધોયા અને હુએ ગાંધા ને તો બધાને આખું સડે રહ્યું નીંદર કરે ને મણકી ભાઈ નીંદરનો આગો કર્યો હા તાજ લાગે ને તાજ વાવડો હે હા
તે બૂટું ને સંપોલો ને લુગડા ને બધા ધોવે. બપોર મણકી બપોરાને કર્યું, મેં ડોહી બે લુગડાનું કર્યું. તે કામ નીકળે ગયું ને એવું નવી થયા પડે ગયા હતા હેઠા અડધા દે એવું ઉપાડે ને ઠેકાણે પાડે દઈએ તે કામ નીકળે જાય. ને ટાઈટ લાગે છે દુનિયાની હાડિયું ને બધા ઉતા ને તેમ કે હકેલે હકેલે ને મુકાઈ જાય ને તો એના જેવું કામ નીકળે જાય. કોરા એટલે બધા હાવ ઢગલા હા ફૂકવવાના. ને આજ અસલ રૂપારો તડકો પડ્યો ને તે સારું કામ અસલનું રૂપારું નીકળે ગયું. તો ઘણું ખરું કામ નીકળે ગયું. હેવતા ઘરમાં પણ બધું રૂપારું થઈ ગયું અને બહારનું કામ ઘણ ખર ઓછું થઈ ગયું. તે સારું એ જ રાખજે ને એ પરવાય રહે તે મોટું મોટું કામ નીકળે ગયું. આયુષને એને બાપુ ગાતા મૂકાવ્યા, એને માલ પાછો રિટર્ન કરવાનો હતો એ કરાવ્યા. તે બધા કામથી ફ્રી થઈ ગયા અને હેવ નિરાશ થઈ. એટલે એવું હે ને શેકલા એમને આ ચોખા નહીં ખાય ને ખાવાના ચાલુ હોય. ને મારે તો પેલામાં ટાણું થઈ ગયું. પાડિયા દાદે આજ બહાર કાઢી લીધા. દાદો નિરણ કરવા માંડ્યા. તો આંકડે હા કે આપણે તો હમણાં 2-3 દી બહાર પરો કર્યો પણ દાદે કોન્ટ્રાક્ટ ઉપાડી લીધો ઢોરનો. તે હા રહી દાદાને સા પીવા બરકા અમે સા પીએ લીધો. પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરી. એવી નીંદર કરે મસ્ત તડકો આવે ને હું તો આજ ટાઢે પાણી નાઈને ત્યાં હાવ ઠંગરાઈ જાય. જો રિયા નામ લઈએ તો રિયા નામ લીધા અને શેતાન હાજીર એવું હા રિયાનું કામ. ને હમણાં તો કેટલા દીથિયાના ઝાડવા નેતા આવ્યા, ભીહું નેતા આવ્યું એટલે જોવેલી ને મારા પગમાં મોજા પહેરવા હતા પણ રેગા. અને આ કોરા પેનલ પણ બધી બેહે ગઈ હે કે ખાતી હોય. આગળ મેં મોડું મગોટું નાખ્યું તે ખાતા અહીં બિચારા જો અડધા દેખાય ને બેહવા માંડ્યા. તો એની બેહવા દઈએ ને ઘઉં એવી જમાવટ કરે કે બહુ જ અસલના ઘઉં હે. વરસદી અમે વાવીએ ને તો ઈવાર ઉપારા ઘઉં થાય. વેલાને કામકાજથી ફ્રી થઈ ગયા હતા તે આજ વેલેરા ફ્રી થયા હતા કે વેલા પરવારીએ ને તો ટાણે જઈએ. જો આ પણ બધા બેહવા માંડ્યા. કાં હે અસલની હરખી નિરાયતી બે હે કોણ હે નીણા હે ને પીસા ઉતરે ગયા હા બધા મોરલો જાય શેણીવા ગોઈ હે. હું હમણાં આના દાણા નાખવા નતા આવતી, હું ફરિયામાં જ નાખા શેકલા હાટું થઈને. તે કેવું અસલ નિરાયતી વયો જાય. નિખાલસ હે નિખાલસ.